રાજ્યમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા ફરી એકવાર શીતલહેરની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાનું જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગાહી મુજબ જ મહીસાગર જિલ્લામાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. થોડા દિવસ માટે ઠંડીમાંથી આંશિક રાહત મળ્યા બાદ મંગળવાર રાત્રેથી ફરી ઠંડીએ જોર પકડ્યું છે. જિલ્લામાં મંગળવાર રાત્રેથી ઠંડીનો પારો ગગડ્યો છે. જિલ્લામાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રીએ પહોંચ્યું છે. એટલે કે મહત્તમ અને લઘુત્તમ બંનેમાં ઘટાડો નોંધાતા ફરી એકવાર લોકો ઠંડીમાં ઠૂંઠવાયા છે. જિલ્લા મથક લુણાવાડા શહેર તેમજ તાલુકાઓમાં લોકો રાત્રિ અને સવારે ઠંડીથી રાહત મેળવવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈ ઘરની બહાર નીકળી રહ્યા છે. ઠંડીમાં થતા વધારાને કારણે ગરમ વસ્ત્રોની દુકાનો પર પણ લોકોની ગરમ વસ્ત્રો ખરીદવાની ભીડ જોવા મળી રહી છે. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે શિયાળામાં વધુ ઠંડી અને ઝાકળ વર્ષમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.